કયું ગામ છે? રાજકોટ. રાજકોટ. તમારા પતિને શું તકલીફ છે? પેરેલિસિસ. અત્યારે કેમ છે? હા, હવે સારું છે. એકડા હાલે છે? હા. અહીંયા પહેલી વખત આવ્યા છો ને? હા, પહેલી વખત. કેવું કામ છે અહીંયા હનુમાનનું? સારું છે. કાંઈ પૈસા લીધા? નહીં. તો મજા આવી કે નહીં? હા. અત્યારે તમારા પતિ હાલે છે, હાથ પણ વ્યવસ્થિત રાખે છે અને પગ માંડીને હાલે છે, વગર ટેકે તો ગમ્યું કે ન ગમ્યું? હા, ગમ્યું. હા, એક જ દિવસમાં કોઈ એવા ડોક્ટર નથી કે તાત્કાલિક હાલતા કરી દે? તો આ હનુમાનજી કેવા ડોક્ટર લાગ્યા? સારા લાગ્યા. અમારા તો ઈષ્ટદેવ છે, અમે રમાનંદી જ છીએ. સરસ. હા, કીધું એ પ્રમાણે હાલશો ને. આને છે ને ખોરાકમાં દૂધ દેવાનું, દવા સાથે દ્યો વાંધો નહીં, પણ બને ત્યાં સુધી દૂધ કમ દેવું અને ખાટી છાશ ન દેવી. છાશ ન દેવી, નહીં પીવડાવવાનું, એટલું બધું નહીં દેવાનું દૂધ. ના, એને ખવડાવવાનું. બાજરાની રોટલો, જુવારનો રોટલો એવું ખવડાવો. હા હા, એને ઘઉંની રોટલી ચોખા ન ખવડાવો. હો ને. અને દવા અમે આપશું. દવા તમારે ચાલુ છે કાંઈ? હા, એને દવા પાજો. હો ને. એ તમારી દવા ચાલુ રાખજો. હો, જે દવા છે ચાલુ રાખજો. અત્યારે હાલી ચાલી શકે છે, બેસવા દો ઘડીક વાર. કાંઈ વાંધો નહીં. આપને કેવું લાગ્યું? મજા આવી કે ના આવી? અહીંયા એ બધું કરવું તો પડે, તકલીફ તો પડે જ બધી. હા, તકલીફ વિના કાંઈ થતું નથી, પણ હાજા કરી દેવાની અમે ઓફર કરીએ. ઈશ્વરની કૃપાથી એક જ ઈચ્છા છે કે તમે હાલતા થાવ. અમે અમારી ખુશી છુપાયેલી છે, બીજું કાંઈ નહીં. મજા આવી કે ન આવી? પણ મજા આવી ગઈ ને? હે, રડતા કરતા સારું થઈ ગયું ને? કેવા માંડ્યા હાલવા? તો પછી આ ભાઈ હાલતા ચાલતા નહોતા, પેરેલિસનો આંચકો આવેલો. કેટલા ટાઈમથી? 3 વર્ષથી હેરાન હતા અને અત્યારે તાત્કાલિક અત્યારે હાલતા ચાલતા થઈ ગયા છે. પોતે પોતાની જાતે હાલે છે. તમે જોઈ શકો છો બધા. આમાં કોઈ બનાવટ નથી. અહીં 8 CCTV કેમેરા છે. અમારી એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. અહીંનો આવવાનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારની રજા રહે છે. સોમવારે કોઈ ન આવવા નમ્ર વિનંતી. આદેશનું પાલન કરજો. જમવાની સવારે વહેલા આવ્યા હોય, 4 વાગ્યામાં આવી ગયો અને ચાની વ્યવસ્થા નથી, પણ નાસ્તાની વ્યવસ્થા કરી દઈ છે. નાસ્તો મળે છે. આજે ચાનું મશીન આવી જશે એટલે ચાનું પણ સવારમાં દેશું. હવે અને બપોરના સમયે ગાંઠિયાને લાડવા જમાડીએ છીએ. ભગવાનને એવી બધાય પ્રાર્થના કરો કે જલ્દીથી જલ્દી 2 રસોઈવાળા આવી જાય, પતિ પત્ની, કે જેને કારણે રસોઈ બનાવે તો અહીં શાક રોટલી ખવડાવી છે. અહીંયા પૈસા માટે અમે કાંઈ કરતા નથી. અમારી એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા, બીજી કોઈ વસ્તુ નથી. જો મને સ્વાર્થ હોત તો હું ગાંઠિયાને લાડવાય ના ખવડાવું, કારણ કે એ મફત નથી આવતા. એ 3000 રૂપિયાના રોજ લેવા પડે છે, ત્યારે આવે છે. એટલે ફ્રી ઓફમાં કાંઈ આવતું નથી. પણ મને એવું કાંઈ છે નહીં. એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને આ બધાને જમાડીને જ જમું છું. આ મારો નિયમ છે આજથી નહીં, પહેલેથી, કે જ્યારે આ બધા લોકો જમી લે છે ને પછી હું જમું છું. ત્યાં સુધી જમતો નથી. જો આ નમની અંદર કાંઈ ફેરફાર હશે તો પણ હનુમાન જાણે, હું નથી જાણતો. એટલે હું બધાને એ પણ કહું છું કે બધે ઠેબે ચડવું, હનુમાનને ઠેબે ન ચડવું. ને હનુમાનની આગળ ખોટું બોલ્યા એટલે ગયા ખાડામાં, સમજી લેજો. હા, એટલે સત્કર્મ કરજો. કોઈ ભૂખ્યા દુખ્યાને ખવડાવજો. કોઈની આગા પાછી ન કરો. એટલે સૌથી મોટું ભજન છે. આખો દિવસની અંદર એકે વાર રામનું નામ લ્યો તો કાંઈ નહીં, પણ કોઈની આગા પાછી ન કરો. અને ખોટા અંધવિશ્વાસમાં ક્યાંય ન પડતા. દવા કરાવજો. દવા જ બહુ સરસ વસ્તુ હોય છે. દવાને દુઆ લેવી. બાકી અંધવિશ્વાસમાં ના જવું, દોરા ધાગામાં ન પડવું. આદેશનું પાલન કરજો. અહીંયા માટે આટકોટથી ગરણીથી થોરખાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આ બીજી વખત કહી દઉં છું. અને ફોન ન કરવા નમ્ર વિનંતી. હું કોઈના ફોન ઉચકતો નથી. એનું કારણ એ છે કે હું એક જ 2 વ્યક્તિ છે, એની અંદર ફોન ઉચકવા કે દવા દેવી, એ માટે થઈને અમે ફોન ઉચકી નથી શકતા. એ બદલ અમે માફી માગીએ છીએ. પણ તમે આવો એટલે હું અહીંયા જોઉં છું. સોમવારને દિવસે રજા રાખે છે, બધી દવા ભેગી કરીએ છીએ, કારણ કે બધાને આપવા માટે થઈને. બાકી અમે આવતા આ સોમવારના દિવસે નહીં, પણ હરેક સોમવારના દિવસે રજા હોય છે. અને મંગળવારના દિવસે જેમને સંતાન ન હોય, એને સંતાન બાબતનો પ્રોબ્લેમ હોય, એને મંગળવારે આવો. પેરેલિસિસવાળા આવે દર શનિવારે આવું. શનિવાર એની માટે યોગ્ય છે, કારણ કે શનિવારે હનુમાનજીને અમે તેલ ચડાવીએ છીએ, નવડાવીએ છીએ તેલથી. એ તેલથી જ એમનો ઉપચાર કરીએ છીએ અને એનાથી જ આ બધાને સારું થાય છે. તેલ લગાડવાથી જ એને સાજા કરી દઈએ છીએ અને બીજી દવા લગાડી દઈએ છીએ, ટ્રીટમેન્ટ કરી દઈએ કે જેને કારણે તાત્કાલિક રિકવરી હોય. તો આપના પતિની રિકવરી આવી કેટલી મિનિટ લાગી? 10 મિનિટ લાગી? 15 મિનિટ રિકવરી આવી ગઈ ને? કેવું લાગ્યું? સારું લાગ્યું ને? બસ અહીંયા અમે તેલ આપશું, એ લેતા જાજો ને એને લગાડવાનું. સફેદ સિંદૂરનું અમે તેલ બનાવીએ છીએ. જેમ સિંદૂર ઘણી પ્રકારનો હોય છે, કેસરી હોય છે અને એ પ્રમાણે સફેદ પણ સિંદૂર હોય છે. તો સફેદ સિંદૂર દ્વારા અમે દવા બનાવીએ છીએ અને આ દવાથી જ અમે ઉપચાર કરીએ છીએ. ઘણી બધી પ્રકારના રોગનો ઉપચાર કરીએ છીએ. હા, એને લગાડવાનું. ખાલી આમ લગાડવાનું છે. માલિશ કાંઈ નહીં કરવાનું. હનુમાનજીને કેમ આપણે સિંદૂરનો ચોલો ચડાવીએ, એમ એને હનુમાનનું સિંદૂર વાળો ચોલો ચડાવશો એટલે તાત્કાલિક પાવર આવી જશે. હો ને?
આદેશનું પાલન કરવા નમ્ર વિનંતી છે. બોલો જય હનુમાન. મહારાજ હું અભણ વ્યક્તિ છું, બોલતા ચાલતા કાંઈ આવડતું નથી, જેને કારણે મારાથી અવરાહોરા શબ્દ કાંઈ બોલાઈ ગયો તો મને ક્ષમા કરજો. અને હરેક જ્ઞાતિ પ્રત્યે મને પ્રેમ છે. કોઈ પણ જ્ઞાતિથી હું વિરુદ્ધમાં નથી. મારે મન તો હરેક જ્ઞાતિ નહીં, હરેક વ્યક્તિને જોઉં છું. મને નાત જાત સાથે કાંઈ લેવા દેવા નથી. મને તો હરેક વ્યક્તિને ભગવાન ગણું છું. એટલે મારું કોઈ દુઃખ ન લગાડજો. હું કોઈને કમ નથી સમજતો. હું એમ સમજું છું કે આખું જગત હોશિયાર છે, મને જ કાંઈ નથી આવડતું. કારણ કે તમને જે આવડતું હોય મને ના આવડતું હોય, ને મને આવડે એ તમને ના આવડે. એટલે એ માટે હું કોઈને કમ નથી સમજતો. બધા હોશિયાર છો અને બધાને હું પ્રણામ કરું છું. સ્વીકાર કરજો. અને કાંઈ મારાથી ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. સીતારામ સીતારામ સીતારામ.